વડોદરાના સેવાસી તળાવમાંથી 2 દિવસથી ગુમ એવા 45 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વડોદરાના સેવાસી વિસ્તારમાં આવેલ મંદિર પાસેના તળાવમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ યુવક છેલ્લા 2 દિવસથી પોતાના ઘરેથી રહસ્યમય સંજોગોમાં ગુમ હતો, જેની શોધખોળ વચ્ચે તેનો મૃતદેહ તળાવના પાણીમાંથી મળી આવ્યો છે. સ્થાનિક લોકોએ તળાવમાં એક મૃતદેહ તરતો જોતા જ આ અંગે તુરંત ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોઈને વડોદરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ તળાવના ઊંડા પાણીમાંથી મૃતદેહને બહાર કાઢીને તાલુકા પોલીસને સોંપ્યો હતો. પોલીસ તપાસમાં મરનાર યુવકની ઓળખ થઈ શકી છે. મૃતકનું નામ રમેશ સોલંકી છે, જેઓ સેવાસી ગામના જ આમલીવાડા ફળિયામાં રહેતા હતા. 2 દિવસથી ગુમ રમેશભાઈનો મૃતદેહ મળતા જ પરિવારજનો પર આપ તૂટી પડ્યો હતો. વડોદરા તાલુકા પોલીસે મૃતદેહનો કબજો મેળવીને અકસ્માતે મોતના ગુનાની પ્રાથમિક નોંધ કરી છે. મોતનું સાચું કારણ જાણવા માટે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. યુવકે તળાવમાં કૂદીને આત્મહત્યા કરી છે કે પછી પગ લપસી જવાથી ડૂબી જવાથી મોત થયું છે, તે દિશામાં પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. મારું નામ છે પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ. આજે 8 વાગ્યાના અરસામાં પોલીસ સ્ટેશન ફોન આવેલો અને એમને જણાવેલું કે ભાઈ સેવાસી ગામ છે, ત્યાં તળાવની બાજુમાં એક ડેડ બોડી પડેલી છે. એવો ફોન આવેલો. પોલીસને અમને જાણ કરતાં અમે તાત્કાલિક સેવાસી જઈ તળાવ પાસે જઈ અને જોયું તો એક ઈસમને પાણીમાં તરતી લાશ જોવામાં આવેલ. અને ત્યાં ઘણા બધા ગામના સ્થાનિક લોકો પણ ત્યાં હતા અને આજુબાજુ પૂછા કરતાં તેમના સંબંધી નારાયણભાઈ એમને જણાવેલું છે કે જે આ મરણ જનાર છે એ અમારા સાડુભાઈ છે. અને ત્યારબાદ તાત્કાલિક ફાયર બ્રિગેડ બોલાવી આવતા આ ડેડ બોડીને ફાયર બ્રિગેડ તથા ગામના બધા લોકોથી તળાવમાંથી બહાર કાઢી અને હાલ ડેડ બોડીનું PM કરાવવાનું હોય ગોત્રી હોસ્પિટલ લઈ જવા તજવીજ કરી રહેલ છે.